હેલો ગાઈસ, વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજે થઈ ગયું છે 9મું નોરતું અને કાલે 8મા નોરતે મને પ્રાઇઝ મળ્યું હતું અને વધારે ખુશી એ વાતની છે કે કોસ્ચ્યુમમાં નહીં પણ સારા ગરબા રમવામાં મને પ્રાઇઝ મળ્યું હતું. અમારે ટીમવાળાને એટલી ખુશી થઈ, મને એટલી ખુશી થઈ અને મારા ઘર પરિવારને પણ એટલી બધાને ખુશી થઈ કેમ કે મેં વિચાર્યું હતું કે મને કોસ્ચ્યુમમાં મળશે પણ એનાથી પણ એક લેવલ ઉપરનું મને પ્રાઇઝ મળ્યું. અને જ્યારે કોસ્ચ્યુમનું નામ બોલ્યા ને એમાં મારું નામ ના બોલણું ત્યારે એટલું બધું આમ દુઃખ થયું મને કે વાત જવા દો. પણ છેલ્લે પછી છે ને ગરબામાં સારા રમવામાં મને જ્યારે મારું નામ બોલ્યું મને તો ખબર પણ નથી અને મારા ફ્રેન્ડે આવીને મને કીધું અને પછી દોડીને જ્યારે ગયા અને એ સીન જોવા જેવો હતો અને મારા આ મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલે એ વિડીયો ના ઉતરી શક્યો. હજી તો સ્ટોરેજ ડિલીટ કરતો હતો ત્યાં મારું નામ બોલ્યા ને ફટાફટ ત્યાં જઈ અને ઇનામ લેવા ગયા અને એ કંઈક ખુશી જ અલગ હતી. એટલે આપણે કહે ને કે છે ને આપણે નાનું વિચાર્યું હોય ને પણ માતાજી ઉપર શ્રદ્ધા હોય ને તો આપણે આટલું વિચાર્યું ને એનાથી વધારે મને આટલું દીધું છે માતાજીએ. એટલે માતાજીનો પણ ખૂબ ખૂબ આભાર અને તમને દર્શન કરાવો. જય મા ચામુંડા. માતાજીનો ખૂબ ખૂબ આભાર અને આ છે આપણું ઇનામ. તો બધાને થેન્ક યુ અને માતાજીને પણ મારા દિલથી આભાર. અને હવે વાગી ગયા છે 9 તો હવે ફટાફટ નીકળું કામે. ચલો બાય. ગાઈસ સાઈટ ઉપર પહોંચી અને કામ પણ ચાલુ કરી દીધું છે. અહીંયા માતાજી મોગલની સ્થાપના છે, દર્શન કરી લ્યો. જય મા મોગલ. અને અહીંયા લાઇટ પણ લાગી ગઈ છે. પીઓપીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા પ્રોફાઇલ મારવાની બાકી છે હજી. તો ફટાફટ કામ બધું પૂરું કરી દઈએ અને પછી તમને અહીંનો વ્યૂ બતાવું તમને. ચલો. ખંભે ભરાઈ ગયું ક્યાં? હા અહીંયા ધોરું થઈ ગયું કામે ગયો ને કલર વાળું થઈ ગયું ભાઈ. વાગી ગયા છે 6. ચલો બધા નાસ્તો કરવા. ત્રીજે દળે વાજો રે નાનો ભાઈ તમારી હોશે લાટ કિને જમશે વાટકામાં સોપારી મારો વીરો વેપારીને બોલાવો મારા વીરાને પરણાવો. જે ગાવ ચીડી ચીડી રાતુડી રાતા ઘના ફૂલ જો સાથે મારી લાડકડીના છાતરિયા અમ્મા ગાંઠિયા વધતા જાય છે હવે. અનારસ કવાલો. મિત્રો વાગી ગયા છે 7 અને પપ્પા મસ્ત મારી ફેવરેટ ખારી લઈ આવ્યા છે. તો માતાજીને અહીંયા મમ્મી ધરી દ્યો અને વરસાદ પણ ચાલુ જ છે અત્યારે. જય માતા મુંડા. ચલો બધા પ્રસાદી ખાવા. બહુ મજા આવે, જોરદાર. તીખું નથી તીખું નહીં, આ કડક લાકડા જેવા ઓલા લાગે ખોટા નકલી. એટલે નકલી નથી, વરસાદ નથી હશે. આ મિયા હવારમાં 10 કિલો મરચા વેચે સીધે. આ તમને તો એવા પાણી કડક જ લાગે. જો પાણા જેવા છે. વરસાદ ને પાણી આડી ગયું ને એટલે આવું થયું. પાણી એડી કડક થઈ એવું હોય રાખીને કડક થઈ જાય. હે લા પાણી એડે તો પોસા જાય, આ તો કડક છે. લે સંતોષ હવે તારા દાંત કાઢ. હવે તો રાજી થાવ કા? અરે બાયું કીધું એટલે પૂરું. ઓ રૂકેશભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. આવું રેનકોટ પહેરીને બાબલો બની ગયો તો હું કરું, લગવા દેવા તો જાવું. એ વાત હતી. દીવો વાહ સરસ. રેનકોટ ભૂવા પાણી આવે સારો ફેવરેટ ગીત આપણું ફેવરેટ. હું હજી ઈ જ જોઉં છું મોબાઈલમાં. કયું નો કાલનો વિડીયો જોતો તો કાલ ઓલા રમતા હતા ને ગીત ઉપર ઈ જોતો તો વ્લોગ. તો કેન્સલ આજ કેન્સલ. હમણાં મેસેજ આવી ગયો સાહેબનો કે આજે બંધ રાખેલ છે એમ.
તો વિડીયો હતી એ તો વ્લોગ એડિટ કરતો હતો હજી લાઈટ નો કરી નાખો કાલનો બાકી થઈ એક તો રેનકોટ થતો નથી કોકનો માગેલો હોય ને ઈ મેં તોડ નાખ્યો જા ઈ હું ભરાઈને જવા માંગુ ઈ. એમ નો હાલે ને. અમારો જ છે આ તારો થોડો આઈડો હોય પણ મારા મામાનો છે આમ ભાઈ એમ કે ને મામાનો હે આમ જો હતું ને આવી ગયું મેં કીધું તું ને હાલે. આ એમને આ ક્રિસમાં ઓલો સાદુ આવે એને જેવું હું પીરો તમને પીવડાવવા. તને બીવરાવા એવું હોય હા મેં તો ડરતી તમને બેયને फैमिली वीडियो देखती है वरना मैं ऐसी ऐसी गाली दूं નહીં રેન દે વિવાદ હો જાયેગા મને તો લાગ્યું પેલા છોકરી પેલા માથે આરે ઓઈડું છે ને તો વાળ બાળ દેખાણા નહીં તો આમ અસલ એવું જ લાગે દાંત હું કાઢશો કરતો તો હું કરવું ઘરે આવી ગયો છું વાગી ગયા છે 9 અને ચાલુ વરસાદે મરચાના ભજીયા અને મેથીના બધા ભજીયા ખાવાની મજા જ કઈ અલગ છે તો આવી જાઓ બધા ભજીયા ખાવા વાહ મારા ફેવરેટ મરચાના જોઈને મોઢામાં પાણી આવી જાય એમાં લાલ મરચાના હોય એટલે મોઢે મોજ પડી જાય ચલો બા તમારા પત્રીના ઉતરી ગયા છે ક્યાંથી દહીં લઈ લીધું મસ્ત મરચાના એવા શું કરે છે અરે અહીં પાણી ભરાય તો પાવડાથી કરે આનાથી કરે લાકડી પાવડો અહીંયા બે પાણી હેઠવવાના હતા એવું છે નીકળવા માંડ્યું એમ સરસ એ આખે આખો હરપોલિયો ગળી ગયો ડેટકો तो आज आप कुछ कहना चाहेंगे ए भाईगो यो भाईगो એટલે હરપોલિયા ખાતો હશે ડેટકો ભૂખમાં ગાજર ખાઈ જાય ગાજર નો ખાય એ વાત ખોટી ગાજર આપણે ખાય હરપોલિયા ના ખાય Take me to the right,